અમદાવાદના જીએસટી બ્રિજ પર આખરે જાળી લગાવાઈ। એક સપ્તાહમાં 2 મોત બાદ તંત્ર જાગ્યું। બ્રિજ બન્યા પછી 5થી વધુ મોત થયા। ભયજનક વળાંકને કારણે વાહન ચાલકોના અકસ્માત થાય છે। ટુ વ્હીલર સ્લીપ થતા બ્રિજ નીચે પટકાય છે તેવા અકસ્માત પણ સર્જાયા છે। અકસ્માત રોકવા માટે તંત્રએ આખરે પગલાં લીધા। અમદાવાદના બલોરનગરથી ન્યૂ રાણી એટલે કે ચેનપુરને જોડતો જીએસટી ફાટકનો રેલ જે ઓવરબ્રિજ છે તે ઓવરબ્રિજમાં 2 લોકોના મોત એટલે કે જે બ્રિજ ઉપરથી પટકવા બાદ જે 2 લોકોના મોત થયા હતા ત્યારબાદ તંત્રનું સફાળું જે છે જાગ્યું છે અને એ બ્રિજ ઉપર જે છે એ જાળી લગાવવાની કામગીરી જે છે શરૂ કરવામાં આવી હતી। ગઈકાલે કામગીરી શરૂ કરવામાં આવી હતી। હાલ જે પ્રકારના દ્રશ્યો પણ જોઈ શકાય છે કે ચેનપુર તરફથી જ્યારે બલોરનગર તરફ આવીએ છીએ ત્યારે આ જે બ્રિજ છે એ અતિ ટર્નિંગ હોવાને કારણે જ્યારથી બ્રિજ બનાવવામાં છે ત્યારથી અત્યાર સુધીમાં જે પ્રકારે માહિતી મળી રહી છે કે 7 જેટલા લોકોના અત્યાર સુધીમાં ટોટલ જે છે મૃત થયા છે, પરંતુ છેલ્લા 1 સપ્તાહમાં 2 જેટલા લોકો જે છે એ આ બ્રિજ ઉપર વાહન સ્લીપ ખાવાથી કે અન્ય કારણસર નીચે પટકવાથી મોત થયા હતા। ત્યારબાદ પોલીસ દ્વારા કોર્પોરેશનને જાણ કરવામાં આવી હતી। રોડ એન્ડ બિલ્ડિંગનો જે વિભાગ છે તેને જાણ કરવામાં આવી હતી કે અહીંયા જાળી લગાવવી ખૂબ જ જરૂરી છે અને અંતે કોર્પોરેશન દ્વારા આ જે બ્રિજ છે તેની ઉપર જાળી લગાવવાની કામગીરી જે છે શરૂ કરવામાં આવી છે। હાલ એક સાઈડની જે જાળી લગાવી દેવામાં આવી છે એટલે અંતે જ્યારે 2 લોકોના મોત થયા ત્યારબાદ તંત્રનું સફાળું જાગ્યું અને અંતે જાળી લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। કેમેરામેન વિજય પરમાર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।